નવસારી જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈએ ધારાસભ્ય અનંત પટેલને પત્ર લખી સીધો પ્રહાર કરતા જણાવ્યું કે ધારાસભ્ય અનંત પટેલ અને વર્તમાન પ્રમુખ શૈલેષ પટેલ આંદોલનનું અને ધરણા કરી માત્ર સેટલમેન્ટ કરે છે। પત્રમાં આક્ષેપ કરાયો છે કે રેઠવાણીયા ક્વારી આંદોલનમાં જિગ્નેશ મેવાણીને બોલાવીને પ્રવર્તમાન પ્રમુખ શૈલેષ પટેલ 6 લાખ રૂપિયાની લેતીદેતી કરી હોવાનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે। તો બીજી તરફ વર્તમાન પ્રમુખ શૈલેષ પટેલે પૂર્વ જિલ્લા પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। જ્યાં જ્યાં આંદોલન થયા છે ત્યાર પછી કાર્યકરો કે ત્યાં ગામ લોકોનું આ એક જ કહેવાનું છે કે એ લોકો ફૂટી ગયા, પૈસા લઈ લીધા। હમણાં પણ એક જે રેઠવાણીયા ગામે જિગ્નેશ મેવાણીને લોકો લઈને આવે છે, બેફામ બોલવામાં આવ્યું છે અને ત્યાર પછી તમે એ કોરીવાળા પાસે પૈસા લેવ એવું લોકોમાં ચર્ચા છે। 6 લાખ રૂપિયા લીધા છે એમ કે જે પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પાયાવિહોણા છે। પોતે ચીખલી તાલુકા પંચાયતમાંથી 1.5 કરોડ રૂપિયાથી વધુના કામ ભારતીય જનતા પાર્ટીની સાઠગાંઠ કરીને લીધા છે અને કરે છે કામ, ત્યારે પોતાની જે સાઠગાંઠ છે એને છુપાવવા માટે અમારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે।